મેઇન અમારો આઈડિયા એ હતો કે હું પોતે છેલ્લા 10-12 વર્ષથી આ ટાઈપના અપ્રોચમાં કામ કરી રહ્યો હતો કે જેમાં વિદ્યાર્થીઓ એક ફેક્ટરીમાંથી પાસ થતા હોય એવી રીતે એની સાથે કામ કરવામાં આવતું હતું. જેમ કે આપણે જોઈએ છીએ મોટા કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ હોય, મોટી એવી સ્કૂલો હોય કે જેમાં શિક્ષક અને વિદ્યાર્થીનો કોઈ પર્સનલ સંપર્ક ન હોય. માત્ર એક પ્રોફેશનલિઝમના ભાગરૂપે શિક્ષક પોતાનું કામ કરીને ઉતરી જશે. જ્યારે આ 2 વર્ષ એવો સમય હોય કે વિદ્યાર્થીની ઉંમર પણ એવી હોય કે એની પર્સનાલિટી આખી ચેન્જ થઈ જાય. આ સમયગાળામાં વિદ્યાર્થી પાસે મહેનત કરાવવા ઉપરાંત આપણે એને ઇમોશનલ સપોર્ટ પણ આપીએ, એની સાથે ઊભા રહીએ, એને સ્ટ્રેસ આવે તો એને હેલ્પ કરીએ. આ બધી વસ્તુઓ બહુ જરૂરી છે. સમત્વનો ટોટલ અપ્રોચ અમારો એવો હતો કે શિક્ષક અને વિદ્યાર્થી છે એનું સહજીવન શક્ય બને, અને જ્યારે વિદ્યાર્થી છે એ પૂરેપૂરી મહેનત કરી રહ્યો હોય ત્યારે એને સહેજ પણ સ્ટ્રેસ ન આવે અને શિક્ષક દરેકે દરેક મોમેન્ટ એની સાથે હોય તો સારામાં સારું રિઝલ્ટ એ ઓછા સ્ટ્રેસ સાથે પ્રોડ્યુસ કરી શકે. એ સમત્વનો મેઇન આઈડિયા છે. અને બધા લોકો એવા છીએ કે જે સામાન્ય પરિવારોમાંથી આવતા હોઈએ, શિક્ષકો છીએ બધા, તો બધાએ પોતે જ મહેનત કરીને આ આખું ઇન્સ્ટિટ્યૂટ ઊભું કર્યું છે. હજી 4 વર્ષ ગયા છે, અમે હજી અમારા ઇનિશિયલ સ્ટેજમાં છીએ, પણ અમે એને કોન્સ્ટન્ટલી ગ્રો કરી રહ્યા છીએ. અને મોરઓવર અમે 50-70-100% રેટથી હર વર્ષે ગ્રો થઈ રહ્યા છે. અને અમે જોઈએ છીએ જે રીતે ભાવનગરમાં એજ્યુકેશન સેક્ટર ગ્રો થઈ રહ્યું છે, બીજું તો સમત્વનું ફ્યુચર પણ ભાવનગરની સાથે બ્રાઇટ છે. અત્યાર સુધી ફૂલ્લી અમે લોકો સાયન્સ ઓરિએન્ટેડ હતા. આવનારા 5 વર્ષમાં અમારો આ જ ગોલ છે કે અમે નર્સરી કેજીથી લઈને 11-12 સુધીનું દરેકે દરેક સ્ટ્રીમ અને એક કોમ્પિટિટિવ એક્ઝામ્સ માટે પ્રિપેર કરવાનું હબ ઊભું કરીએ. આ જ અમારું વિઝન છે.